ને સમજાવી પણ દીધું કે ગમે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે કોઈ દિવસ દુઃખી નહીં થવાનું, મોહ ના પાડવા અને નિરાશ ન થવાનું. જીવન આપણું એક સર્કસ જ છે. સાચી વાત છે. સંસારની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે તો જોકરની જેમ હસતા જ રહેવાનું. આ જોકર છે ને આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણને ભગવાનને જવાબે દેવાનો છે અને એને મોઢું બતાવવાનું છે. રંગા, આ તું ભગવાનની વાત કરે છે ને ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત અને ઝેર બંને નીકળ્યું હતું. અમૃત હતું તે દેવો હતું, પણ જ્યારે ઝેર પીવાનો સમય આવ્યો ત્યારે મહાદેવને યાદ કર્યા. ઝેર પીધું ત્યારથી જ તો મહાદેવ નીલકંઠ કહેવાય. એટલે જ તો કહેવાયું છે અમૃત પીવે ઈ દેવ અને જે ઝેર પીવે ઈ મારા મહાદેવ. બોલો દેવાદિદેવ મહાદેવની જય. એવા જ મહાદેવના ગુણગાન ગાવા આવી રહી છે પ્રસાદથી માલિકા જીયા રંગાણી. નમો નમો શંકરા. ગયા કાર્યક્રમમાં સર્વ જોકર ભાઈઓ માટે 200 રૂપિયા અરવિંદ કાકા સાવંતવાડી. चले ये सांस किस तरह